तो मित्रों कल्पना करो कि भविष्य में चंद्र पर यात्रा पिकनिक शुरू थई गई है અને તમે બી એમાં નામ નોંધાવો છો નાસા દ્વારા કે અમેરિકા દ્વારા. ભારત દ્વારા તો ક્યાંથી યાત્રા શરૂ થશે? હજી આપણે અંદર લડવામાંથી ઊંચા નહીં આવ્યા, તો ભવિષ્યની ટેકનોલોજીમાં તો હજી આપણે બહુ પાછળ છીએ, બરાબર ને? એવું ના વિચારતો મિત્રો કે ભારત બહુ આગળ છે. અત્યારે ચીન આપણા કરતાં બહુ એટલે બહુ આગળ છે, એ સાઈડમાં રાખીએ. આપણા દેશ આગળ વધશે ભણવાથી, એજ્યુકેશનથી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી. ઓકે, આમાં આગળ વધવાથી, નહીં કે અંદર લડવાથી. તો આપણે એ વાત મૂકી દઈએ, આપણે ભણવા પર આવી જઈએ. તમે ચંદ્ર પર પિકનિક નોંધાઈ ગયા છે અને તમે ચંદ્ર પર જાઓ છો અને ત્યાં જઈને જુઓ છો કે તમે તમારા મિત્ર જોડે જે ચંદ્ર પર છો, તમે જે બી બોલો છો કશું સંભળાતું નથી, કારણ કે ચંદ્ર ઉપર તમારો અવાજ તમને સંભળાશે નહીં. હવે આવું કેમ? તો મિત્રો, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. આપણે વાત કરીશું આજે ચેપ્ટર ધ્વનિની, સાઉન્ડની, જે એક પ્રકારના તરંગો છે, અને એને સમજીશું કે આ ધ્વનિ કઈ રીતે, એને ટોટલી ડિટેલ. ઓકે, તો પાછા ટોપિક પર આવી જઈએ. ચંદ્ર ઉપર તમને અવાજ કેમ નહીં સંભળાશે? ઓકે, હવે વાત કરીએ કે જો તરંગો, કોઈ પણ તરંગ શું છે, ધ્વનિ બી એક તરંગો છે. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તરંગ શું છે. તરંગ, વેવ જેને કહે છે. જો તરંગ એટલે માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને તરંગ કહે છે. ડિસ્ટર્બન્સ ઇન ધ મીડિયમ, બરાબર ને? એક્ઝામ્પલ સમજાવું. કોઈ બી માધ્યમ છે. હવે આ માધ્યમ શું છે, મીડિયમ શું છે? તમે કહેશો સાહેબ માધ્યમ તો ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમ હોય, અંગ્રેજી માધ્યમ હોય. ના, માધ્યમ એટલે જેની અંદર બધા આપણે આવેલા છીએ. ધારો કે અત્યારે આપણે હવાના માધ્યમમાં છીએ, આપણે હવાના સાગરમાં છીએ. એ રીતે ધારો કે તમે પાણીમાં હોય તો તમે પાણીના માધ્યમમાં છો, અને ધારો કે સ્પેસમાં હોય તો તમારી વચ્ચે કોઈ માધ્યમ નથી. ઓકે, માધ્યમ હવાનું હોઈ શકે છે, પાણીનું હોઈ શકે છે, કદાચ તમે દૂધમાં નાહવા પડ્યા હોય તો દૂધનું માધ્યમ હોઈ શકે છે. ઓકે, બાકી ઘન માધ્યમમાં તો આપણે ઉતરી જ ના શકીએ, એ વાત જવા દો. પણ સમજી લો કે માધ્યમ એટલે વચ્ચેનું જે સ્પેસમાં કઈ વસ્તુ આવેલી છે એને કહેવાય માધ્યમ. અત્યારે આપણી વચ્ચે હવા છે, પણ માધ્યમ છે ખરો, એટલે તમને અવાજ સંભળાશે. કારણ કે તરંગો બે પ્રકારના હોય છે. એક છે યાંત્રિક તરંગો, બરાબર ને, મિકેનિકલ વેવ્સ, અને એક છે બિન યાંત્રિક તરંગો. ઓકે, તરંગો તમે જોઈ છે. તરંગો તમને બહુ બધી જગ્યાએ જોવા મળશે. ધારો કે તમે પાણીમાં પથ્થર નાખો તો વેવ્સ નીકળશે, આમ તરંગો દેખાશે. ઓકે, સ્ટેડિયમમાં ભરેલું ખચાખચ સ્ટેડિયમ હોય અને ત્યાં બધા ઇન્ડિયા જીતતી હોય અને આખું સ્ટેડિયમ ભરેલું હોય અને ઊભા થાય ને બેસે તો એમાં બી તરંગો દેખાશે. ઓકે, આવી દોરીને દિવાલ સાથે બાંધો અને આમ કરો તો બી તરંગો દેખાશે તમને. તો આ બધી તરંગો છે. હવે એમાં બી તરંગોના બે પ્રકાર છે, એક યાંત્રિક તરંગો અને એક છે બિન યાંત્રિક તરંગો. જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, મતલબ જેમાં વચ્ચે કશું હોય તો જે વહી શકે છે, નહીં તો ના જાય છે. ધારો કે ધ્વનિના તરંગો, મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યું કે ચંદ્ર પર જતા રહો તો તમને ધ્વનિ જરા બી નહીં સંભળાશે, બિલકુલ અવાજ નહીં સંભળાશે. જો ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો હોત, બિન યાંત્રિક તો ચંદ્ર પર રોજ જેટલા બી ધડાકા થતા આપણને સંભળાત, પણ આપણને સંભળાતા નથી. મતલબ ધ્વનિના તરંગો યાંત્રિક છે, વહેવા માટે એમને માધ્યમ જોઈએ. અત્યારે હું કોઈ બી શબ્દ બોલું, ધારો કે તમે તમારા બાજુવાળાને શબ્દ બોલો છો, એનું નામ બોલો, ઓય છોટું, તો પછી છોટું શબ્દ આમ જાય છે ધ્વનિમાં તરતો અને એના કાન ઉપર સંભળાય છે. ઓકે, કોઈ બી શબ્દ ધ્વનિની અંદર તરે, હવાની અંદર ધ્વનિના તરંગો પ્રસરણ પામે છે. હવા ના હોત, પાણી હોત તો પાણીમાં વહીને જાય. સમજી લો કશું વહે છે, આમ સમજી ગયા કે મારી વાત? પેલું કાગળનું વિમાન જેવું છે કે જે રીતે હવામાં જાય છે, રીતે શબ્દો બી હવામાં જાય છે, અવાજના તરંગો બી. એટલે યાંત્રિક તરંગોની વ્યાખ્યા તમને આવડી ગઈ. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમ જરૂરી છે, નેસેસરી મીડિયમ, બરાબર ને, મીડિયમ જરૂરી છે, માધ્યમ જરૂરી, એને કહેવાય યાંત્રિક તરંગો. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ધ્વનિના તરંગો. પાણીના તરંગો લઈ લો, પણ આ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. બિન યાંત્રિક તરંગો એવા બી તરંગો છે કે જેને વચ્ચે કશું બી ના હોય તો બી આપણા સુધી માહિતી બધી, એટલે મીન્સ આપણા સુધી પહોંચી જાય છે, એને કહેવાય બિન યાંત્રિક તરંગો. જે તરંગોને પ્રસરણ થવા માટે માધ્યમની કોઈ આવશ્યકતા નથી, માધ્યમ જરૂરી નથી. માધ્યમ હોય તો બી પ્રસરશે, માધ્યમ નહીં હોય તો બી પ્રસરશે. એવું નહીં કે માધ્યમ હોય તો નહીં પ્રસરશે, કોઈ બી હોય, માધ્યમ હોય કે ના હોય એ પ્રસરશે, ફેલાશે, એ જશે. એને કહેવાય બિન યાંત્રિક તરંગો. જેમાં સૌથી ઉદાહરણ છે પ્રકાશના તરંગો, જાણીતા. સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આખું માધ્યમ નથી, વાતાવરણ તો ખાલી પૃથ્વીની ઉપર જ છે,
હા ને, સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્પેસ બી છે, તો બી સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે, કારણ કે બિન યાંત્રિક તરંગો છે. ઓકે, તો તરંગોના બે પ્રકાર તમને યાદ રહી ગયા, યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. ઓકે, અને હવે વાત કરીએ આપણે ધ્વનિ તરંગોની ઉપર આવી જઈએ કે ધ્વનિ તરંગો કેવા પ્રકારના તરંગો છે. એના માટે એના પહેલાં એક થોડી તરંગોના બીજા બે પ્રકાર સમજી લઈએ આપણે, જેમાં આવે છે સંગત તરંગ અને લંબગત તરંગો. હવે સમજાવું, પહેલાં સમજી લઈએ આપણે સંગત તરંગો. હવે જો કોઈ પણ જે ગતિ છે તરંગોની એ બે રીતે થાય, જેમાં કણો છે એ બે રીતે આગળ વધે. ધારો કે સંગત તરંગ, જેમાં કણો આમ આગળ વધે, આમ. હવે આમ મતલબ કે ધારો કે પેલું તમે ઈયળ જોયું હશે, આમ આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય, મતલબ બેક આવે પછી આગળ જાય, પછી થોડો બેક આવે પછી આગળ જાય. આ કઈ તરંગો છે? સંગત તરંગો, જેમાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય. મતલબ તરંગની પ્રસરણ આમ હોય, તરંગ આમ જતી હોય, તો તરંગના પ્રસરણના કણો આમ જાય, આમ સીધું દિશામાં જાય. કણોના જે દોલનો છે, વાઇબ્રેશન છે. જો યાદ રાખજો, એક વસ્તુ હંમેશા દિમાગમાં યાદ રાખજો, જ્યારે બી તરંગ પ્રસરણ થાય ને ત્યારે આપણને ભલે એવો આભાસ થાય કે તરંગ આગળ વધી રહી છે, પરંતુ હકીકતમાં તરંગમાં એમાં માધ્યમમાં આવેલો કોઈ બી કણ પોતાના સ્થાનથી આગળ નથી જતો, પોતાના સ્થાન પર જ આંદોલન એટલે વાઇબ્રેશન કરે છે, પોતાના સ્થાન પર શું કહેવાય? આવર્તન કરે છે. આંદોલન, આવર્તન એટલે ગતિ કરે છે. સમજી લો, હું તમને ઉદાહરણ આપું. સ્ટેડિયમમાં બેઠા છે બધા, અને આખું સ્ટેડિયમ ખચાખચ, તમે આવો અનુભવ બી કર્યો છે. એક વખત હું અહીંયા મેચ જોવા ગયો તો નરેન્દ્ર મોદી મોઢેરા સ્ટેડિયમમાં, સારું ઇન્ડિયાની નથી બીજી હતી, તોય ઇન્ડિયાવાળા જોવા આવી ગયા હતા. તો બધા ઊંચા થાય બેસે, ઊંચા થાય બેસે, તો ઉપરથી કે દૂરથી જુઓ ને ભાઈ, આપણને દૂરથી આમ તો એવું લાગે કે સારું આખું સ્ટેડિયમમાં લહેર આવી રહી છે. આમ સેમ યાદ રાખવાનું કન્સેપ્ટ, કે આમાં કોઈ માણસ પોતાની સીટ છોડીને બાજુમાં નહીં જતો ઊંચો થવા માટે, ખાલી પોતે વારો આવે ને તો ઊંચો થાય બેસી જાય, ઊંચો થાય બેસી જાય, બસ એના જેવું છે. તરંગમાં બી એવું છે કે જ્યારે જે કણનો વારો આવે એ કણ દોલિત કરે, બરાબર ને, કાં તો આમ કરે દોલન કરે, કાં તો આમ કરે, બરાબર. સંગત હોય તો આમ કરશે અને લંબગત હોય તો આમ, પણ એનો વારો આવશે એટલે દોલન કરીને બેસી જશે. તો આપણને એ પાસ કરશે બાજુવાળાને, એ પછી આગળ જશે અને પછી દોલન કરીને બેસી જશે. એટલે આપણને એવું આવાજ થશે કે ભાઈ તરંગ શું વધી રહી છે? આગળ વધી રહી છે. સમજ્યા? તમે પાણીમાં પથ્થર મારો તો પાણીના જ્યાં પથ્થર પડ્યો હોય વમળો ઉત્પન્ન થાય, જોયું હશે ને તમે, તો તમને એવું લાગે કે વમળો આગળ જઈ રહ્યા છે, પણ એ પાણી આગળ જઈ રહ્યું છે, પણ હકીકતમાં ત્યાંનું પાણી તો ત્યાં જ છે, પણ એ શું કરે? પોતે દોલન કરે, પછી બાજુવાળો દોલન કરે, પછી એની બાજુવાળો, એટલે આપણને આખું આમ વમળ આગળ જતું દેખાય. ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને? તો હવે વાત કરીશું ફરીથી સંગત તરંગોની, કે ભાઈ જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય એને કહેવાય સંગત તરંગ. ધારો કે ધ્વનિના તરંગો અસંગત તરંગો છે, તો તરંગ પ્રસરણ દરમિયાન તરંગના એની દિશામાં જ થાય છે, બરાબર ને. પેલા જો ધ્વનિના તરંગો તમને ખબર છે કઈ રીતે આગળ વધે છે. ધ્વનિના તરંગો સંઘનન અને વિઘ્નન દ્વારા આગળ વધે છે. સંઘનનમાં કેવું થાય? કણો શું આવે? પાસે, પછી વિજ્ઞાનમાં કણો દૂર જાય, સંઘનન વિજ્ઞાન આ રીતે જાય. સ્પીકરની પાસે કણો પાસે આવે પછી દૂર જાય, એટલે આ રીતે આગળ વધે છે સંઘનન અને વિજ્ઞાન. અને એમાં કણો સંઘનનમાં કણો આમાં વાઇબ્રેટ કરતા હોય છે તરંગ પ્રસરણની દિશામાં. યાદ રહી ગયું? અને હવે વાત કરીશું બીજી તરંગ, લંબગત તરંગો. લંબગત તરંગો એટલે જે છે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય, એટલે જે દોલન છે એ આમ થાય. એના મતલબ કે કણો આમ દોલન કરે અને તરંગ આમ જાય છે 90 ડિગ્રી, બરાબર ને. તરંગ પ્રસરણની દિશા આમ છે અને તરંગનું દોલનની દિશા આમ છે. ખબર પડી તમને? ઓકે, કે તરંગના કણોના દોલનો અપ ડાઉન છે, લંબ દિશામાં છે, અને તરંગ પ્રસરણની દિશાને લંબ છે. તરંગ પ્રસરણની દિશા આમ છે. જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય એને કહેવાય લંબગત તરંગો. એનું ઉદાહરણ છે પ્રકાશના તરંગો, વિદ્યુતચુંબકીય તરંગો લઈ લો, વિદ્યુતચુંબકીય તરંગો છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો 5 વસ્તુ તમારે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો. તરંગો એટલે શું? માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે. બીજું સંગત તરંગો, યાંત્રિક તરંગો, જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. ઓકે, પછી છે બિન યાંત્રિક, જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. અને
લંબગત તરંગો અને સંગત તરંગો. સંગત તરંગો એટલે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની દિશા કરણ પ્રસરણની દિશામાં આવે છે. ઉદાહરણ ધ્વનિ તરંગો. લંબગત તરંગો જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની લંબ દિશામાં થશે. ઉદાહરણમાં પ્રકાશના તરંગો. ઓકે, તો આટલું તમને ખ્યાલ આવી જાય પછી આપણે આગળ બીજી ચર્ચા કરીશું. તો હવે મિત્રો સંગત તરંગોની વાત કરીએ તો સંગત તરંગોના અંદર આવેલી ઘણી બધી માહિતી હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તરંગ લંબાઈ કોને કહે છે. તો સંગત તરંગો હંમેશા તમે આકૃતિમાં જોઈ શકો છો અપ ડાઉન જે ભાગ છે એ સંઘનન અને વિઘ્નનની વાત કરીએ. આમ સંગત તરંગો સંઘનન અને વિઘ્નન દ્વારા વધે છે, આગળ વધે છે, યાદ રાખો. અને લંબગત તરંગો છે એ શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. પણ અત્યારે આપણે ટોટલી વાત કરવાની છે સંગત તરંગોની. તો જે ઉપરનો એક ભાગ છે તમને દેખાય છે એ શૃંગ છે, સંઘનન છે. નીચેનો ભાગ વિઘ્નન એટલે ઉપર કણો ભેગા થાય છે અને ફરીથી નીચે આવે છે, છૂટા પડે છે એવું સમજી લો, અને ઉપર પાછા ભેગા થાય છે, નીચે છૂટા પડે છે. તો હવે આપણે વાત કરીશું તરંગ લંબાઈની. તરંગ લંબાઈ શું છે કે ભાઈ બે ક્રમિક શૃંગ ક્યાં યાર સંઘનન, બે શૃંગ પેલામાં લંબગતમાં આવે છે એટલે શૃંગની આદત પડી ગઈ છે. તમે બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘ્નન વચ્ચેનું જે અંતર છે, ડિસ્ટન્સ છે, એને કહેવાય તરંગ લંબાઈ. બરાબર. સંગત તરંગના તરંગ પ્રસરણ દરમિયાન બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘ્નનને એક તરંગ લંબાઈ કહે છે અને એને આપણે દર્શાવી છે મિત્રો લેમ્બડા વડે. આ લેમ્બડા એક ગ્રીક મૂળાક્ષર છે જે તરંગ લંબાઈની સંજ્ઞા છે. ઓકે, એનો એકમ છે તરંગ લંબાઈનો મીટર અને એની સંજ્ઞા છે લેમ્બડા. ઓકે, તો તમને પૂછી શકે છે કે તરંગ લંબાઈ કયા સંજ્ઞામાં દર્શાવવામાં છે? લેમ્બડામાં. તરંગ લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર, કે ડિસ્ટન્સ હંમેશા મીટરમાં હોય છે. અને હા, આનો નાનો એકમ બી છે, એ છે એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ બહુ નાનો હોય છે, 10⁻10 મીટર. એક મીટરનો 10 અબજમો ભાગ, બરાબર, એક એંગસ્ટ્રોમ. અને સેન્ટીમીટરમાં જાઓ તમે તો 10⁻8 સેન્ટીમીટર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ થઈ ગઈ આપણે વાત તરંગ લંબાઈની. અને હવે વાત કરીએ આપણે આવૃત્તિ, ફ્રીક્વન્સી. તમે ભણ્યા છો આવૃત્તિ એટલે શું કે ભાઈ સાદી ભાષામાં કહીએ તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. ધારો કે તમારો હાથ છે, મારો હાથ છે, એક સેકન્ડમાં 5 વખત ફરી જાય એમ ટન. એક તરંગ તમને ખબર છે દોલન ક્યારે પૂર્ણ થાય છે ખબર છે ને? એ તો ખબર છે કે કોઈ બી વસ્તુ ધારો કે એક સ્થાનથી પાછી જઈને પાછી એ સ્થાને આવે, બરાબર ને? ધારો કે તમે પહેલાં તો તમે સમજી લો દોલન શું છે. દોલન દરેક જગ્યાએ એક જ એવું સિસ્ટમમાં હોય છે, કામમાં સમજી લેવાનું તમારે. વાઇબ્રેટ થતું હોય તો બી એ રીતે જ થાય છે. તમને પૂછે એક દોલન પૂર્ણ ક્યારે થયું? ધારો કે તમે નાના છોકરાને રમાડતા હોય તો અહીંયાથી તમે લઈ જાઓ, અહીંયાથી સ્ટાર્ટ કરો, અહીંયા આવ્યું તો એક દોલન નહીં પૂર્ણ થયું, આ તો અડધું થયું. પાછું અહીંયા આવશે તો એક દોલન થયું. હવે તમે ધારો કે આવૃત્તિ આને બહુ વધાર દો તો શું થશે? ઝડપી દોલન થશે, હે ને? અને આવર્તકાળ વધારશો તો ધીમે થશે. આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત છે, જેની આપણે અત્યારે હું તમને માહિતી આપીશ. અને હવે આપણે વાત કરીશું સંગત તરંગો, ધ્વનિના તરંગો વિશે આવૃત્તિની. કે ભાઈ માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એકમ સમયમાં પસાર થતા સંઘનન કે વિઘ્નનની સંખ્યાને આવૃત્તિ કહે છે. ટૂંકમાં એકમ સમયમાં જેટલા સંઘનન કે વિઘ્નન પસાર થાય એને શું કહેવાય? સંઘનન કે વિઘ્નન. અને તેને આપણે ન્યુ વડે દર્શાવે છે. આ વી જેવું દેખાય છે, આ ન્યુ છે, ગ્રીક મૂળાક્ષર ન્યુ વડે દર્શાવાય છે. અને હંમેશા યાદ રાખજો આવૃત્તિ બરાબર 1/ આવર્તકાળ. મતલબ આવૃત્તિ આવર્તકાળનો શું છે? વ્યસ્ત છે. વ્યસ્ત હોય ને આવર્તકાળ એટલે જે એક દોલન પૂર્ણ કરવામાં લાગતો સમય, અને આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. મતલબ આવર્તકાળ વધારશે, આવૃત્તિ ઘટશે, આવૃત્તિ વધારશે, આવર્તકાળ ઘટશે. સમજી ગયા તમે? તો આવર્તકાળ એટલે સમજી લો કે હું સમજાવ દઉં. આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ. ધારો કે એક દોલન પૂર્ણ કરવામાં, ધારો કે આપણે સમજી લો કે એક દોલન પૂર્ણ કરવામાં આપણને 5 સેકન્ડ લાગે છે. એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવામાં તરંગને, સંગત તરંગને 5 સેકન્ડ લાગે છે. તો એનો આવર્તકાળ શું થશે? 5 સેકન્ડ. બરાબર છે? તો સમજી ગયા કે નહીં? એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવામાં લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. અને જૂની ભાષા એટલે જે બેઝિક ભાષામાં કહીએ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તો અને ધ્વનિ તરંગોમાં આવી જઈએ તો બે ક્રમિક
સંજ્ઞનમાં થતા લાગતા સમયને બરાબર ને આવર્તકાળ કહે છે. ટી બરાબર 1/ν એટલે આવૃત્તિ અને તેનો એકમ છે સેકન્ડ અને આવૃત્તિનો એકમ હું કહેવાનું રહી ગયું છે. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ, બરાબર ને. સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ છે. ઓકે, તો આટલું તમારે ખ્યાલ આવી ગયું છે. એક તો તરંગ લંબાઈ લેમ્બડા, આવૃત્તિ ન્યુ જેનો એકમ હર્ટ્ઝ છે, તરંગ લંબાઈની સંજ્ઞા લેમ્બડા છે, એકમ મીટર છે, અને આવર્તકાળ જેની સંજ્ઞા કેપિટલ ટી છે અને એકમ છે સેકન્ડ. ઓકે, તો આટલું માહિતી આવી ગઈ છે અને હવે આપણે બાકીનું નેક્સ્ટ પછી જોઈશું. તો મિત્રો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, તમને સરળતાથી બધા ટોપિકો ખબર પડવા લાગશે. ઓકે, તૈયારી કરો, આગળ વધો. શુભમ.